કાંકરેજમાં ખાલી પડેલી 45 ગ્રામ પંચાયત અને ખાલી પડેલા વોર્ડ સહિત નવીન પંચાયતોની 64 ગામોમાં ચૂંટણી યોજાશે। કાંકરેજ તાલુકા વિભાજન થયેલા ગામોમાં શિરવાડા અને આકોલીવાસમાં અલગ પડેલી આકોલી ક્ષેત્રવાસમાં સરપંચ તરીકે મેનાબેન દેસાઈ, આનંદપુરાના સરપંચ તરીકે કરશનભાઈ જોશીએ ફોર્મ ભર્યું હતું। આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ તરીકે મેનાબેન દેસાઈએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી છે। કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલા ગ્રામ પંચાયત ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। કાંકરેજ તાલુકાના આકોલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દેસાઈ વર્સિસ દેસાઈ વચ્ચે કાંટાની ટક્કર જોવા જંગ જામ્યો છે અને ત્યારે હવે કાંકરેજ તાલુકા ભાજપના મંત્રી તરીકે સતત સેવા આપી હતી અને માલધારી સેલના ભાજપ કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચા અને દેસાઈ સમાજના યુવા નેતા તરીકે જાણીતા એવા દેસાઈ રાજાભાઈ નારણભાઈના ધર્મપત્ની દેસાઈ મેનાબેન રાજાભાઈએ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી જે.એસ. ઠાકોરને પોતાનું ઉમેદવારી પત્ર ભરી રજૂ કર્યું હતું, જેમાં એમના ટેકેદારો તેમજ 7 વોર્ડના સભ્યોને ડમી સરપંચ તરીકે ફોર્મ દેસાઈ કિંજલબેન રાજાભાઈ વોર્ડ નંબર 1, ડાભાની તેજા વસ્તાભાઈ બીજા અને વોર્ડ નંબર ચબુબેન ઈશ્વરભાઈ દેસાઈ ત્રીજા વોર્ડમાં દેસાઈ પરેશભાઈ પીરાભાઈ તેમજ દેસાઈ કેસરભાઈ ધુળાભાઈ ચોથા વોર્ડમાં દેસાઈ હેતલબેન મેઘરાજભાઈ તેમજ વોર્ડ નંબર 5માં દેસાઈ વિજાબેન ભગવાનભાઈ વોર્ડ નંબર 6ના પઢાર રેખાબેન ભરતભાઈ વોર્ડ નંબર 7ના દેસાઈ માલાભાઈ ખેતાભાઈ વોર્ડ નંબર 8ના એસટી સીટ ખાલી રહેવા પામી છે અને જેમાં 18 આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉમેદવાર સરપંચના પતિ રાજાભાઈ નારણભાઈ દરેક મતદારો અને ગ્રામજનો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે। પોતે જીતની આશા વ્યક્ત કરી હતી તો બીજી બાજુ શિરવાડામાંથી અલગ થયેલા ગ્રામ પંચાયતના આનંદપુરામાં સરપંચ તરીકે કરશનભાઈ જોશીએ ફોર્મ ભર્યું છે। ત્યારે જાહેરનામું બહાર પડ્યા પછી અલગ અલગ ગામોના ફોર્મ ભરાઈ રહ્યા છે તો કેટલાય ગામો બિન રીતે થયેલા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કાંકરેજમાંથી કેટલા ગામ બિનહરીફ જાહેર થાય છે અને કેટલા ગામમાં ખાતાની ટક્કર થાય છે તે તો હવે આવતા દિવસોમાં જ જાણવા મળશે। જે કેસની ગુજરાતી સાથે જાહેરસિંહ વાઘેલા, કાંકરેજ।